જય ભાવનગર 9મી કોલમમાંથી હું છું આપનો તારક શાહ અને વાત એ કરવી છે કે ભાવનગરને વધુ એક અન્યાય થઈ રહ્યો છે. જાણો કયો અન્યાય. નમસ્કાર. ભાવનગર ખુશ હતું જ્યારે નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે ભાવનગરના દરિયાકાંઠાનો વિકાસ થશે. ભાવનગર માટે શિપ બ્રેકિંગ ઉદ્યોગની જેમ શિપ બિલ્ડિંગ ઉદ્યોગ પણ 2009માં જાહેર કરવામાં આવ્યો હતો. ગુજરાત વાઇબ્રન્ટમાં આને અંગેના MOU પણ થયા હતા. પણ ભાવનગરનો શિપ બિલ્ડિંગ ઉદ્યોગ અત્યારે પોરબંદર ખસેડાઈ ગયો છે. એ જ રીતે ભાવનગરને મરીન યુનિવર્સિટી આપવાનું પણ વચન હતું, પણ મરીન યુનિવર્સિટી ક્યાં ગઈ? મરીન યુનિવર્સિટી ગાંધીનગરમાં શરૂ થઈ ગઈ. એટલે ભાઈ ગાંધીનગરમાં તો દરિયો પણ નથી, ભાવનગરમાં દરિયો છે, ઘણી સુવિધાઓ છે, કુશળ તૈયાર થઈ શકે તેવા વિદ્યાર્થીઓ છે, તો ભાવનગરને કેમ મરીન યુનિવર્સિટી ન આપવામાં આવી? ભાવનગરને આ અન્યાય થયો છે એ ચોક્કસ છે અને આ અન્યાય માટે આપણા નેતાઓએ અવાજ ઉઠાવવો જોઈએ. માત્ર અવાજ તેમની આંતરિક વ્યવસ્થામાં નહીં પણ પ્રજાની વચ્ચે જાહેરમાં પણ આ અવાજ ઉઠાવવો જોઈએ અને ભાવનગરને વધુ પડતા અન્યાય થાય છે તેને રોકવા જોઈએ અને આ માટે લોકોએ પણ તેમને ફરજ પાડવી જોઈએ. જય ભાવનગર.